દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે શિલ્પા ભાભીને તો આજે માર પડી। આજે રાકેશભાઈએ શિલ્પા ભાભીને કેમ માર્યા, શું કારણથી માર્યા, શું ઘટના બની હતી અને આજે કઈ ખુશીમાં આ ઘરે રસોઈયા લાડવા બનાવી રહ્યા છે। કાજલબેન આવ્યાની ખુશીમાં આજે ઘરે પકોડી બનાવી, તો પકોડીમાં તો આજે આ શું થઈ ગયું, સંજયભાઈ અને રણજીતભાઈનું મોઢું જ પડી ગયું। જુઓ તો ખરા એમનો આ ચહેરો અને એસીની આ જાળીમાં આટલી બધી સેપટ તમે જુઓ તો ખરા। હવે શું થશે, શું કુલિંગ નહીં થાય, હવે કારીગરને બોલાવવા પડશે, આગળ શું કર્યું, બધી જ માહિતી મળશે તમને આપણા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો, ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈ તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે કરી દો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ। તો ચાલો દોસ્તો, વધારે રાહ ન જોતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। તમે વિડીયોમાં લાઈવ જુઓ કે સવારે સવારે બધા જ લોકો સૌના કામમાં લાગી ગયા હતા અને અહીંયા કાજલબેની બા રસોડામાં દિવ્યાંશને નાસ્તો આપી રહ્યા છે અને સંજયભાઈ આજે નાસ્તામાં ઓટ્સ બનાવી રહ્યા છે। દિવ્યાંશને તો ખાવો હતો આ ચોકલેટ, તો એને તો ચોકલેટનો ડબ્બો આપ્યો જે એકદમ લિક્વિડ ચોકલેટ હતી અને અહીંયા જુઓ સંજયભાઈ ઓટ્સ બનાવી રહ્યા છે ને પૂનમ ભાભીને લાગી છે ભૂખ, તો એ તો ઓલરેડી ડીશ લઈને ઊભા છે, જેવા ઓટ્સ બને એવા જમવા બેસી જશે। શિલ્પા ભાભી અહીંયા સબ્જી કાપી રહ્યા છે, સબ્જી વઘારવાનું કામ આજે રાકેશભાઈને કરવાનું છે અને હવે શિલ્પા ભાભી અને રાકેશભાઈ જઈ રહ્યા છે ખેતરમાં ચા લેવા માટે। શિલ્પા ભાભીને તો બધા જ કામ આવડે છે, દરેક કામમાં એ તો એક્સપર્ટ છે અને બધા જ કામ તો એ તો હસતા હસતા કરી દે છે। ઠાકોર ફેમિલીની તો બાકી વાત જ અલગ છે। જુઓ છોટુ બેબીને અહીંયા બહાર તડકો ખવડાવી રહ્યા છે અને કિંજલબેની બા આવ્યા અને છોટુ બેબીને રમાડવા લાગ્યા। ફઈબાનો લાડકો આ ક્યુટ કાનુડો અને મિતાંશ પણ અહીંયા રમી રહ્યો છે। આજે તો શાક વઘારવાનું કામ રાકેશભાઈના હાથમાં છે। અરે રાકેશભાઈ તો રસોઈયો બની ગયા છે, એકદમ ટેસ્ટી ચટાકેદાર શાક બનાવે છે। જુઓ શાકનો કલર કેટલો સરસ આવ્યો છે, તો મસ્ત મજાનું તેમને તો શાક રેડી કરી લીધું છે અને આ ઘરે આ વાયરિંગનું શું કામ કરી રહ્યા છે, તો સોલર પ્લેટથી મોબાઈલમાં ચાર્જિંગ થાય એવું ચાર્જર મંગાવ્યું હતું સંજયભાઈએ, તો ઓનલાઈન ચાર્જર આવી ગયું છે, તો એનું ચેકિંગ થઈ રહ્યું છે। ફાઇનલી એ કામ કરે છે કે નહીં એ બધું અહીંયા ચેક થઈ રહ્યું છે અને આજે તો અહીંયા આ શું વાતચીત થઈ રહી છે, પૂનમ ભાભી અને શિલ્પા ભાભી દરવાજાની આ બાજુ અને અંદર આ રાકેશભાઈ અને કાજલબેની બા છે, દરવાજો કેમ નથી ખોલતા અને શિલ્પા ભાભી તો સતત એક જ સાથે આ દરવાજો બહારથી ખખડાવી રહ્યા છે કે ખોલો ખોલો દરવાજો ખોલો અને જોરદાર ખખડાવી રહ્યા છે, પરંતુ એમણે ના ખોલ્યો અને પછી બીજી સાઈડથી જ રાકેશભાઈ અહીંયા આવી ગયા અને એમને તો પકડીને માર્યા, એટલે કે મસ્તી કરી કે જુઓ કે આમ ફરીને આ ઘરમાંથી તમે નથી આવી શકતા કે આટલો જોર જોરથી સતત દરવાજો ખખડાવ્યા કરો છો। તો જુઓ તો ખરા કે આ રીતે આ શિલ્પા ભાભી અને રાકેશભાઈ ક્યુટ કપલ તો મસ્તી કરી રહ્યા હતા અને આજે હવે જમવાનું રેડી છે। મસ્ત મજાનું રસ્સાવાળું ટેસ્ટી યમ્મી શાક બનાવ્યું છે અને બાજરીના રોટલા અને કાજલબેની બા તો જુઓ અહીંયા કામે લાગી ગયા છે। આજે તો રસોઈયા લાડુ બનાવી રહ્યા છે। ભૂરી ભાભીનું શ્રીમંત છે તો આગળના દિવસથી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને આજે તો આખો પરિવાર રાતના રસોઈના પકોડીની તૈયારીઓ કરી રહ્યો છે। જુઓ તો ખરા મસ્ત મજાની ટેસ્ટી ચટાકેદાર અલગ અલગ ફ્લેવર વાળી પકોડી રેડી છે। બે પ્રકારના તો પાણી બનાવ્યા છે અને ગરમ મસાલો પણ છે, એટલે કે જુઓ તો ખરા કે આ ગરમ પાણીપુરી પણ છે અને ઠંડી પાણીપુરી પણ છે। બટાકા ચણાના માવા વાળી છે અને મસ્ત મજાનો આ ગરમ માવો પણ છે અને આ ગરમ ગરમ પકોડી ખાતા સંજયભાઈ અને રણજીતભાઈને તો મોઢું દાજી ગયું, એટલે કે એમને તો એકદમ ગરમ જ લાગી ગઈ। ખબર નહોતી કે એનો આ માવો આટલો ગરમ હશે અને અચાનક જ ખાઈ લીધી ને મોઢામાં એમને તો ગરમ ગરમ બળવા લાગ્યું। પછી શાંતિથી નિરાંતે બધાએ પકોડી ખાધી, આખું ફેમિલી સાથે અહીંયા પકોડી ખાવા માટે બેસી ગયું છે। જોયું તો ખરા કે આખી ફેમિલી સાથે બેઠા છે તો કેટલી ખુશીઓ છવાયેલી છે। કાજલબેની બા અને દિવ્યાંશ ભાણાભાઈ આવે ત્યારે પકોડી બનાવશું એવી વાત ક્યારની ચાલુ હતી, તો ફાઇનલી આજે કાજલબેની બા અને દિવ્યાંશ ભાણાભાઈ હતા તો પકોડી બનાવી લીધી। અરે પકોડી તો ખવાઈ ગઈ, પરંતુ એના વાસણ કેટલા બધા થયા છે અને આજે જુઓ આ એસીની જાળીમાં શું થઈ ગયું, આટલી બધી સેપટ ભરાઈ ગઈ છે, પછી ક્યાંથી કુલિંગ થાય એવું સંજયભાઈ કહી રહ્યા છે। તો સંજયભાઈએ હવે જાળી નીટ એન્ડ ક્લીન સાફ કરી લીધી છે, તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ।